સર્વને સીતારામ. સતગુરુ ને ચરણે નમે માગો પ્રેમ પ્રસાદ. દયા કરે મોહ દે જયો. ગુરુ હરે રસમૃત સમાન. સર્વને સીતારામ. ભજન નથી ગાવું પણ આપણે થોડીક વાત કરીએ. એક બે પ્રશ્ન આવેલા છે ને બીજા નંબરમાં કે મેં લખ્યા છો તેમ કે ભાઈ તન મન ધન દેવા વાળો કોણ છે? પ્રશ્ન ભાઈ કરી રહ્યા છે અને ગુરુ મહારાજ તેમને જવાબ આપી રહ્યા છે કે ભાઈ તન મન દેવા વાળું આ મન છે. હવે તન મન અને ધન, તન કહેતા શરીર થાય, મન કહેતા અંદર રહેલું મન છે એ મન થાય. તન મન ને ધન, ધન એટલે સંપત્તિ થાય. હવે તન મન ને ધન ગુરુને અર્પણ કરી દેવામાં આવે પછી વાહન વધે હું. ગુરુને તન મન ધન આપો એટલે કે તમારે ભજન ન કરવું પડે, ભજન થઈ ગયું. હવે એવો પ્રશ્ન કરી રહ્યા છે ભાઈ, વળી પાછળ જવાબ ગુરુ મહારાજ આપે છે કે સને મારી અને આગળ ઓલું કરો તો ભજન કરી શકો. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને મત્સર આવું બોલે છે, આવું કહી રહ્યા છે, આવું સમજાવી રહ્યા છે ગુરુ મહારાજ. અને બધા સંતો સમજાવી રહ્યા છે. કોઈ જાતનો વિરોધ વાળી વાત નથી કરતો હું. કારણ કે વિડીયો બરાબર જોઈતો થોડુંક તો તાત્પર્ય હું કહેવાનું થાય છે એ જાણવા મળશે. અને વળી પાછા એમ કે આટલું ઓલું કરો તો ભજન થઈ જાય છે. માનો વૃદ્ધ અવસ્થા થઈ ગઈ હોય અને જ્ઞાન પૂરું હોય તો કામ ઉપર વિજય મળી જાય છે. એ મારો અનુભવ છે, હું હા પાડું છું. ક્રોધ, ક્રોધ ઉપર પણ વિજય મળી જાય છે જ્ઞાન પ્રાપ્ત થતા. લોભ, લોભ ઉપર પણ વિજય મળી જાય છે, પણ લોભ રાખવો કે ન રાખવો, હાવ કાઢી નાખવો. શિષ્યને કેમ સમજાવી રહ્યા છો, કેવી રીતે સમજાવીશું આપણે? લોભ રાખવો કે હાવ કાઢી જ નાખવો, જવા જ દેવાનો, જરાય રાખવાનો જ નહીં લોભ. પછી મોહ, મોહ એટલે શું? મોહ એટલે શું? અહંકાર એટલે અભિમાન. અહંકાર એટલે અભિમાન. કારણ કે બધા શબ્દ નું જે આપણે વિવરણ નથી કરવું એનું કારણ છે એ રહસ્યમાં રહેલું છે. સમય આવે થાય એમ. મત્સર, મત્સર એટલે માયા. સંતોએ શબ્દ લખ્યા છે, પર્યાય શબ્દ અમુક છે, સમજવા જેવા શબ્દ છે, વિચારવા જેવું છે. એક ખાલી જ્ઞાનથી આ બધું પ્રાપ્ત થાય એવું નથી, ખાલી ચર્ચા કરવાથી નથી થાય એવું. થોડો વિચાર કરીએ એની ઉપર. આપણે અંદર બુદ્ધિ આપી છે, કંઈક બુદ્ધિ ને હોય તેને કહેવા જઈ રહ્યા છે. આપણે અંદર મન આપ્યું છે, એને પણ કંઈક કહેવા જઈ રહ્યા છે. ભજન, ભજન સુરતા કરે છે. ભજન સુરતાથી થાય ભાઈ. આ મન રહ્યું ને એ સુરતા બને. જયારે મન અમન બને ને ત્યારે કોઈ સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. તો સવારામ બાપુનું જે બધાને ઘટમાં ભેટે એમ બધાના ઘટની અંદર તો છે જ. છતાં સવારામ બાપુ એમ કેમ કીધું એના જ ઘટમાં ભેટે? જેની સુરતા સુગડમાં સુગડ સમેટે એ ઘરે ભેટે, એના જ ઘટમાં સાહેબ ભેટે. બધાની ઘટમાં ન ભેટે. સવારામ બાપુ ના પાડી. કારણ કે સાહેબા બધાની અંદર બિરાજમાન છે, સાહેબ બધાની અંદર બિરાજમાન છે, પણ એને ભેટો ન કહેવાય. સંતો કાંઈક કેવા જઈ રહ્યા છે. વળી વાત કરતા કરતા આગળ વાત હાલે છે. વળી પાછા વિડિયા એના ખૂબ જોવાઈ રહ્યા છે કે ભાઈ સતગુરુ શબ્દનો ઉપયોગ ક્યાંથી થયો.
સદગુરુ શબ્દનો ઉપયોગ ક્યાંથી થયો? ઘણી બધી વાત આવે છે. તો એ વાત આગળ આગળ કંઈક જુદી જુદી થઈ રહી છે. ભાઈ પૂછી રહ્યા છે, મને પણ પ્રશ્ન આવેલો છે, પૂછી રહ્યા છે સદગુરુ શબ્દનો ઉપયોગ ક્યારથી થયો? રામાવતારમાં થયો, શંકર ભગવાને ઉપયોગ કર્યો, નારદજીએ ઉપયોગ કર્યો, કૃષ્ણએ ઉપયોગ કર્યો, રામદેવ અવતાર ધારણ કર્યો ત્યારે ઉપયોગ કર્યો, આ કયા સમયમાં ઉપયોગ થયો? એટલે સાંભળેલી વાત હું આપને કહું છું કે જે ઈસુ ભગવાન થઈ ગયા ને એને સદગુરુનો ઉપયોગ વધારે કર્યો, એને પ્રચાર વધારે કર્યો. કારણ કે સત એટલે સાહેબ, સત એટલે ગુરુ, સત એટલે જે પરિબ્રહ્મ પરમાત્મા છે એ સતરૂપી છે. એટલે એના માટે ઉપયોગ કરે છે. ભલે પેલા તો વાત તો વારંવાર થાય છે, વારંવાર વાત વાગોળાઈ જાય છે, પણ જવાબ મળતો નથી. જે ભાઈ પ્રશ્ન પૂછે છે એને પોતાનો જવાબ મળતો નથી. જો વ્યક્તિને જવાબ પૂરો મળે, શાંતિપૂર્વક જવાબ મળે, એને સંતોષ થાય એવો જવાબ મળે, આપણે આગળ હોય તો જવાબ ઉપાય, ન હોય તો ના પાડી દેવાય. ભાઈ એની મને ખબર નથી, એ શબ્દની મને ખબર નથી, આપ બીજું કાંઈક પૂછો. આ તો આપણે વાત હું કવિ ધાતું, આવું છે નહીં, આવું સંતો મહાપુરુષો બોલ્યા નથી. તો સાયન્સે કારણ એ ભાઈ પૂછી રહ્યા છે કે ભાઈ આત્મા એક છે, પરમાત્મા જુદા છે, આવું મને દેખાઈ રહ્યું છે, બે છે. તો એ કહે છે કે ના, એક છે. એક ક્યારે થાય છે, કયા સમયે થાય છે, કેવી રીતથી એક થાય છે? આત્મા છે, પરમાત્મા છે, સર્વમાં વ્યાપક છે. તો જે કાંઈ પૂછાઈ રહ્યું છે અને એના સંતોષકારક જવાબ હોવો જોઈએ. હકીકતમાં જે કાંઈ હું કેવું છું ને હું જે કાંઈ સમજાવવા જઈ રહ્યો છું, શું કામ સમજાવવા જઈ રહ્યો છું, એ વાતને બરાબર સમજવી પડશે. સાધકને શાંતિ જ જોઈતી હોય, પોતાને ભજન જ કરવું હોય, ભજન થઈ રહ્યું નથી, ભજન કરવું જ હોય, શાંતિ જ જોઈતી હોય, તો સાધકને પોતાના પણ પ્રશ્ન હોવા જોઈએ. વાણીમાંથી પ્રશ્ન હોય એ વાતને સમજવા માટે હોય છે. ઘરના કંઈક પ્રશ્ન હોવા જોઈએ, એના ઘરમાં કાંઈ કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ નહીં હોય. દીકરી દીકરા હોય, પત્ની હોય, ભાઈઓ હોય, કુટુંબ હોય, બધાની સાથે એક સરખો વ્યવહાર ન હોય, બધાને ભળતું ન હોય, આવું ક્યાંક ક્યાંક બનતું હોય, એવા પ્રશ્ન પોતાનો પહેલા પોતાના ઘરમાં શાંતિ નથી તો શાંતિ કેમ મળશે? શાંતિ હોય એને તો કોઈ પ્રોબ્લેમ નથી, એને કાંઈ વાંધો નથી, એ વાત નહીં સમજી શકશે, જ્ઞાનને સમજી શકશે, સંતોની વાણીને પણ સમજી શકશે. એવા પણ પ્રશ્ન હોવો જોઈએ. વળી પાછા એમ કહીએ આપણે કે પાઠ પૂજા, મૂર્તિ પૂજા, મંદિરો, આ બધું ખોટું છે, આ ન કરવું જોઈએ. કોઈ જાતનો મારો વિરોધ નથી. હા, સમજવા વાળાને સમજવું પડશે, સાંભળવા વાળાને સાંભળવું પડશે. સાંભળી જ રહ્યા છે અને વાહ વાહ કરી રહ્યા છે, એ વાત ઉપર બુદ્ધિ ભગવાને આપી છે, વિચારવા જેવું છે. જે પ્રકૃતિના ખોળામાં હું તમે રમી રહ્યા છીએ, એ પ્રકૃતિને વિરોધ આપણે વાત કરી રહ્યા છીએ. સંતો મહાપુરુષોએ કીધું છે, એમાં હું કોઈ જાતનો વિરોધ કરતો નથી, ના પાડતો નથી. પણ પ્રકૃતિના નિયમ પ્રમાણે, પ્રકૃતિ છે એ આપણી માં છે. પીપળો છે એ ઓક્સિજન પૂરેપૂરું આપણને આપી રહ્યો છે 24 કલાક. લીમડો છે, પીપળો છે, વડલો છે, ઉમરો છે, આ બધા ઝાડવા આમ સમજીએ તો વનસ્પતિ બધી આ જીવન માટે જરૂરી છે, એ જ આપણું જીવન ટકાવી રહી છે. ભગવાને, ઈશ્વરે આપણા કર્મો પ્રમાણે શ્વાસ આપ્યા છે, એ વાત એ બરાબર છે.
પણ એના આધારે આપણી માં છે. મેં ગીતાજી વાંચેલી છે, ઘણો સમય થઈ ગયો છે, ઘણા વર્ષ થઈ ગયા છે ગીતાજી વાંચી, ત્યારે બહુ યાદ હોય નહીં, પણ છતાં કૃષ્ણ ભગવાન પ્રકૃતિ વિશે વાત કરી રહ્યા છે કે ભાઈ પ્રકૃતિ છે એ માતા છે અને પરિબ્રહ્મ પરમાત્મા રૂપી એ પિતા છે. એના આધારે આ સૃષ્ટિનું સર્જન થયું છે. આવું કંઈક ગીતાજીની અંદર લખેલું છે, બોલે છે ભગવાન કૃષ્ણ. એના કરતા હું મોટો એ મારે નક્કી કરવું પડશે કે પ્રકૃતિ છે એ આપણું જીવન છે. 5 ઝાડવા વાવવા, 5 ઝાડવા મોટા આવા ઝાડવા હોય. મારે નાનપણની ઉંમરમાં ઘણા બધા ઝાડવા મોટા મોટા હતા, વડલા, પીપરું, હાથે બધું ગામના પાદરમાં હોય, ગામની અંદર હોય, વાડીમાં હોય, ચેડા ઉપર હોય, પીપળા હોય, વડલા હોય, મોટા મોટા લીમડા હોય. અત્યારે એ નથી. એટલે વાયુમંડળને ખરાબ થઈ રહ્યું છે, આપણી સ્થિતિ ખરાબ થઈ રહી છે. એટલા માટે આપણા ઋષિ મુનિઓએ પણ એની પૂજન કર્યું છે. આ બધું જાણવા છતાં પૂજન કર્યું છે. તો ઋષિ મુનિઓ મહાપુરુષો જે કાંઈ થઈ ગયા એ મોટા કે હું મોટો? બીજું, જે વાયુમંડળ છે એ ખરાબ થઈ રહ્યું છે. અત્યારે વિજ્ઞાન કહી રહ્યું છે કે બહુ વાયુમંડળ ખરાબ થઈ રહ્યું છે. એટલા માટે રોગો અનેક પ્રકારના ફેલાઈ રહ્યા છે. શ્વાસો લેવામાં પણ તકલીફ પડે છે. વાયુમંડળ છે એ શુદ્ધ છે ને જે થાય. તો સુગંધિત પદાર્થો હોય, એનો હવન કરવામાં આવે, એનો યજ્ઞ કરવામાં આવે, એના ધૂપ દીપ કરવામાં આવે, તો સુગંધિત પદાર્થો છે એ આ વાયુમંડળ છે એને ચોખ્ખું રાખે. એટલા માટે ઋષિ મુનિઓ યજ્ઞ કરાવતા, હોમ હવન કરાવતા હતા. એટલા માટે અર્જુનજી ભગવાનને તેડવા આવ્યા હતા કે ભાઈ રાક્ષસો છે એ અમારે યજ્ઞ પૂરો નથી થવા જતા, આપ પધારો. એટલા માટે રામને વનમાં જવું પડ્યું કે અમારા જે યજ્ઞ છે એ પૂરા થવા જતા નથી, અમને અખંડિત કરી નાખ્યા છે, તમે પધારો પ્રભુ અને અમારા યજ્ઞ ઓલું કરો. તમે વિચાર તો કરીએ, આપણે શું કરી રહ્યા છીએ, કઈ દિશા ઉપર જઈ રહ્યા છીએ. કોઈ જાતનો મારો વિરોધ નથી, પણ જે હોય તે પણ હોમ યજ્ઞ ધૂપ દીવા આ કરવાથી સૃષ્ટિ ઉપર જીવોનું કલ્યાણ થાય છે. આ વાયુમંડળ સુધરે છે. આ ઘરે ઘરે કરવું જરૂરી છે. ગામડાની અંદર કે સિટીની અંદર અડધા કિલોમીટરે પીપળો હોવો જોઈએ, લીમડાનું ઝાડ હોવું જોઈએ, વડલાનું ઝાડ હોવું જોઈએ, ઓક્સિજન આપતા ઝાડવા બધા હોવા જોઈએ. આ બધું હોવું. આવો ઉપદેશ પણ આપણે આપવો જોઈએ, આવું પણ જ્ઞાન આપવું જોઈએ. મને ખબર છે વિડીયો મારા બહુ નથી જોવાતા, અમુક આવો કાપી જ નાખે છે, કંઈક કારણ છે એનું ભાઈ, કારણ કે સત્ય છે કડવું છે એટલા માટે. પણ જે કાંઈ થઈ રહ્યું છે, જે કાંઈ આપણા ઋષિ મુનિઓ કરી ગયા છે એ રસ્તે આપણે હાલવું જોઈએ, વિચારવું જોઈએ. આપણે કઈ બુદ્ધિ છે કે આપણે કોઈ વિરોધમાં નથી જતા ને. જેને પૂછવું હોય એને એટલો જ જવાબ દેવો જોઈએ કે મને આ બધી વસ્તુ ખોટી લાગે તો એના માટે આપણે જવાબ દેવો જોઈએ. આપણે આગળ સત્તા હોય તો જવાબ દેવાય, કોઈ જાતનો વાંધો નહીં, પણ કરવું જરૂરી. જો આવું નહીં કરીએ તો આજે હું જ મારા ઘરમાં ધૂપ દીવા અગરબત્તી ન કરું તો મારા દીકરા દીકરીઓ શું કરશે? કયા રસ્તે જાય છે? શું કરશે? કેટલો કળિયુગ આગળ આવી ગયો. કલિયુગમાં કેવલ નામ આધારા જપત જપત નર ઉતરે ભવપારા. નામનો આધાર છે, નામનો મહિમા ગાયો છે. તન મન ધન ગુરુને અર્પણ કરી દઈએ એટલે એમાં બધી વસ્તુ આવી ગઈ છે. પણ તન મન ધન દેવાવાળું કોણ છે? આપણી અંદર એક બુદ્ધિ છે, જીવ રૂપી જીવ છે. એ જીવને આત્મા સુધી પહોંચાડવા માટે થઈ અને આ બધી એક
પ્રક્રિયા કરી છે કે આ બધું ગુરુને અર્પણ કરી દઈએ ને તો આપણે એક નિખાલસ થઈ જાય. તો ગુરુને આ બધું અર્પણ કર્યા પછી આપણે ઘણી વસ્તુ રહેતી હોય એવું થોડું જ ગુરુને અર્પણ કરી દીધું એટલે વી ગયું એવું તો છે નહીં. તન મન ને ધન ગુરુને અર્પણ કરી દીધું, મસ્તક નમાવી દીધું, ગુરુએ ઉપદેશ આપી દીધો, બધી વાત સાચી. ગુરુ કે કાયમ માટે હારે રહેવાના છે. અમારા ગુરુ મહારાજ કહેતા હતા અંદર બહારથી હકના થઈ જાઓ. એટલે એ વાત આપણે પછીના વિડીયોમાં કરીશું. સર્વને સીતારામ. જાજા કરીને સર્વને સીતારામ. કારણ કે